हेलो फ्रेंड्स केम छो मजाમાં છે વેલકમ ટુ ન્યુ બ્લોગ એન્ડ ગુડ મોર્નિંગ બધાને અને આપણે છે ને આજ જવાનું છે અને અહીંયા જો તૈયારી હાલે ક્યાંક જવાની તો કેટલું તૈયાર થવાનું છે ઇયરિંગ્સ નું કંઈ ન હોય આમાં અત્યારે જવાનું છે એનું આપણે સસ્પેન્સ રાખ્યું અમે છે ને તો આજે જઈએ છીએ ક્યાંક બટ એ વિડીયોમાં જોવો ત્યારે ખબર પડશે તો ક્યાં જાય ક્યાં નહીં એટલે આવી રીતે નહીં ખબર પડે 1 મિનિટ હો જવાનું છે એટલે બી કન્ટિન્યુ એન્ડ લગી જોતા રહીજો બરોબર ને વિડીયોને સ્કીપ ન કરતા અને મજા આવે તો પછી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જવાનું છે એ સસ્પેન્સમાં કહેવાનું થાય નહીં યાદ ના હોય ને ક્યાં જવું એટલે ત્યારે સસ્પેન્સનું નામ આવે. થોડી તને યાદ છે મસ્ત ઇન્ટરેસ્ટિંગ છે, મજા જ આવી જશે. જોઈજો ચેલેન્જ છે અને હાલો જ્યાં જાય ને એ વિડીયોમાં આગળ બતાવીશું અને બન્યા રહીજો. તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને જઈએ છીએ હવે અને ત્યાં જઈએ વિડીયોમાં બન્યા રહીજો અને આ ફાટક બેન લાગે હો અહીં થયાડી જઈએ અહીંયા બહુ આડી પાસે એક વાર લાગી છે આ ફાટક જેવું નહીં એના શું કેવું ક્યાં જાઉં રેવા દે હિનાને બોલવાનો. હે ફ્રેન્ડ્સ, તો જો હવે અમે અત્યારે ઓન ધ વે છે એન્ડ થોડુંક સસ્પેન્સ રાખ્યું છે કે ક્યાં જઈએ છે બરોબર, બટ ત્યાં જઈએ અને અમે વિડીયો સ્ટાર્ટ કરશું એટલે તમને ખ્યાલ આવી જાય. વરસાદ છે હે ફ્રેન્ડ્સ, તો જો હવે અહીંયા પહોંચ્યા તો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો દેખા જાય છે છાટા આગળ જો એન્વાયરમેન્ટ એકદમ મસ્ત છે એટલે ડાયરેક્ટ ફેર પડી ગયો સેજ હોય તો મજા આવે એમ કે ઠંડુ વાતાવરણ. હવે જો સામે દેખાતું હોય છે ડુંગર દેખાવા લાગ્યો. વરસાદ થોડો થોડો હતી સારું થયું આમ મજા આવે બાકી તડકા જેવો હતો આગળ એમાં તો જુનાગઢ થી નીકળ્યા જુનાગઢમાં તો તડકો જ છે. તો ફાઇનલી જો આપણે પૂગી ગયા ના અહીંથી તો જો હવે જો કેમ બાકી આખું નેચર અને એમાં અત્યારે ઉપરથી વારી વરસાદ ચાલુ થયો આમ જોઈ લે શેઠ રંગ જો બેહુન ગાય જો ચાય છે ઊંચી ત્યાંથી દળદળી આવી ને હા આ ગાયું બેહું જ છે આવા જો બેન જા ગેટ આવી ગયો ચિત્તોડ અમે અહીં પહોંચ્યા તો અહીંયા તો જાજો વરસાદ આવી ગયો તો પાણી કરી નાખ્યું એટલામાં અમારી રસ્તા આવતો તો ત્યાં કઈ નહોતું
કે આમાં સામેની સાઈડ એટલે બે તો કોઈ નહીં આવે છે ને આવ્યા ને હવે અહીંથી કે ઓલી સાઈડ છે અહીંયા ઓસ્કો મિલ્સ ઈ આજ છે કે ના હોય જોઈને તો નથી લાગતું ચાલે નથી પહેલી વાર આવ્યા એટલે ખ્યાલ તો નથી બટ તોય એટલે ભાઈને એકને પૂછ્યું તો એને તો કીધું કે તખતેશ્વર મહાદેવનો પેલા ડુંગર છે ને અહીંયા અલગ આમ જાય તો ગોરા જ્યાં આવી છે ત્યાં પૂછશું બે ડુંગર હજી ઝીણા ઝીણા છાંટા ચાલુ છે ને આની પહેલા વરસાદ આગળ આવી ગયો પાણી પાણી કરી નાખ્યું લઈ માખું ક્યાં જ નથી ખુલતી આ પવન એટલો બધો આવે ને એટલે છાંટા પડે વરસાદ પણ નેચર એકદમ જોરદાર થઈ ગયું જો કેમ બાકી બનાવવા હવે કેવું પડે બાકી જો પાણી પાણી અત્યારે કરી કઠાઈ મહાદેવ અમે અહીંયા આવ્યા હતા એકવાર આવી ગયા હતા અહીંયા આપણે મેળો હતો ને ક્યારે આવ્યા હતા ને મેળામાં હા કેમ બાકી અત્યારે બનાવેલું કામકાજ બહુ કહેવાય ખતરનાક એ તો રિયલ જ લાગે આમ જો એ ઠીક છે રુદ્રાક્ષ રિયલ જ લાગે આમ હા ઈ તો એમ જ લાગે જાણે કે ઉપરથી એવડી મોટી રુદ્રાક્ષની માળા ના પહેરાવી દીધી હોય મને તો લાગે રિયલ જ નથી પહેરાવી ના એવું તો નથી બનાવેલું નહીં લાગતું કે એમ પેલું મૂર્તિમાં છે એમ જ લાગે કે અલગથી ના પહેરાવી હોય એવી મોટી હે ને ના મેં બધું અત્યારે એક નંબર વાતાવરણ હતું બધા આ નાગજો નાગ ઓહ મેં તો કેમ ફાઇનલી જો અહીંથી જવાનું થઈ ગયો રસ્તો આ મહાદેવની મૂર્તિ પાછળથી એક નંબર લાગે વાહન કેમ એવું ના અહીંથી એક નંબર જોરદાર વ્યૂ છે અને ઉપર જવાનું છે અત્યારે આપણે થોડી જઈએ વાંચી છે તો અમે અહીંયા તો ફર્સ્ટ ટાઈમ આવ્યા એટલે જરાક કન્ફ્યુઝ છે કે આ ક્યાંથી ક્યાં જવાય ફર્સ્ટ ટાઈમ આવી જો કે તું તો એકવાર મેડમ આવી અહીંથી આવવાનું છે ડુંગર ચડવા માટે ક્યારે નથી આવ્યા એટલે બહુ ખ્યાલ નથી કે ક્યાંથી કારણ કે એક તો બે ડુંગર છે એમ કહે છે એટલે કઈ ખબર નહીં પડતી કે ઓસમ હિલ્સ કઈ છે એમ હવે કોઈકને પૂછીએ તો ખ્યાલ આવે અહીંથી બાકી આમ આ ગેટ તો છે બટ અહીંથી જ છે હાર્યું લખેલું હા તો ફાઇનલી જો જાણીએ છે બરોબર કેટલા 550 પગથિયા બે કઈ ઓપ્શન હતા આપણે એક બીજે અઘરું પડી ગયું સિલેક્ટ કરવામાં કે કયું સિલેક્ટ કર કન્ફ્યુઝ થઈ ગયા બીજું કઈ હવે જો આવી રીતે સીડીઓ હરંગ આવી છે ને ચડવાની છે એટલે થોડુંક એમ થાય કે અહીંયા જાઉં કે અહીંયા જાઉં ક્યાં સારું હશે આ લઈનો છે ને આ ઇફેક્ટ ઓહો તો બહુ કહેવાય આમ તો ક્યાંય લગી આખું ધોવાઈ ગયું પાણીના જો આવી રીતે હરંગ સીડી છે ઉના જેવું થોડું થોડું લાગે આપણે હું દાતા ચડ્યો તો ત્યાં આવી રીતનું જતો આમ સીડીઓ અને આવી રીતે સાઈડમાં આ બધું જંગલિયું તો ફાઇનલી છે ને હવે પાછળ આવે અને 550 પગથિયાનું કીધું અને કંઈક બીજી સાઈડ જવાનું હતું ત્યાં કંઈક 600 ત્યાં આવું હતું ઉપર ત્યાં ઉપર મહાદેવ જો મૂર્તિ ને એવું બધું પાછળનું લોકેશન તખતેશ્વર મહાદેવ ત્યાં ઝરણા ને બધી પડે અને આ બધી નાવાને પણ જાય અત્યારે વરસાદ ચાલુ નથી ને એટલે નથી એવું. પાછળનું વ્યૂ જો બાકી જો થાકી ગયા. શ્વાસ ચડી ગયો અહીંથી અત્યારે વ્યૂ દેખાય જોરદાર નેચર નામ છેલ્લે જાઉં ને અહીંથી ઊંચાણવાળું આવી ગઈ જગ્યા 100 પગથિયા ચડી જાય છે આઈ થિંક ચડી ગઈ 50 અને આ જગ્યાએ નેચર આમ ગિરનાર જેવું બોલો બોલા તો 7 પગથિયા છે તો કઈ નહીં વિડીયો બે કન્ટિન્યુ ને છેલ્લે લગી જોતા રહી ગયો આપણે ઉપર જઈ તો બતાવીએ ફર્સ્ટ ટાઈમ ઉપર જઈને પૂરો ખાવાનું છે હા ઉપર ઉપર જઈને વાહ અહીંયા
એવું દેખાય. કદાચ ઉપર આવો ને પાણી વાણી પીવું હોય થાક્યા હોય તો પી શકો, બાકી જો અહીંયા આવે આ એવા મોટું જાય બાકડા. હા એટલા પગથિયા ચડીએ તો થાકી જોઈને થાકી ગઈ. થાકી ભલે ગઈ હોય પણ આ બટ લુક એટ ધ વ્યૂ, કેમ દેખાય ઉપરથી. એમાં જે આપણે આ ઉપર જવું ઉપર ત્યાંથી કેટલું હોય. હજી તો સ્ટાર્ટિંગ છે, સ્ટાર્ટિંગ હમ. ટ્રેલર. પાણી પી નાખીએ. તો હલો ગાઈસ છે ને ઉપર આવતા આજે તડકો આમ કરો જરૂર. યાર મોટું લીસું હતી આમાં એ રાખવું પડે અમારે તો, એટલે માથી તડકો વરસાદ તો જોરદાર હવે છે ને આજે આમ જો ખાલી આમ જો લાઈક અ હેવન. અને અહીંથી હરંગ જવાનું છે આપણે આગળ જઈએ. અને આવું મસ્ત નેચરલ કેવું છે કે આવું આખું રસ્તો હોય તો મજા આવે. અહીંથી અહીંયા જવાનું છે. ત્યાંથી જવાનું એટલે તું જાય તાર પાછળ પાછળ આવ. હા એટલે એ કે પેલા ભાઈ જે થાય એ પ્રમાણે કે આપણે આગળ કળંબાનો હિંચકો છે એ તો બહુ દૂર છે. ઉપર છે એ તો બહુ, અને ત્યાં રસ્તો કે સારો નથી એમ. થોડુંક મને લાગે ઊંચાણવાળું એ છે આમ. આ ઊંચું જે ઓલા નહોતા કહેતા બાપા. એણે કીધું કે બહુ ઊંચું તો સારો નહીં, બાકી તો હજી જવાની ટ્રાય કરી. ચાર ત્યાં છે ને હળંબાને જેમ બે આમ હિંચકો પકડી અને કેટલી બધી છે ને હિંચકાવી નાખી. એટલે ઓલું પહાડ ઉપર છે આમ એટલે તો એ ગયા નહીં. હા હિંચકો નાખ્યો છે જરા આમ છે ત્યાં સુધી. હિંચકો ન પડે ને. આવું આવે રાખે તો આપણો સીધો રસ્તો તો આમ તો એ હા. આવે ને તો ના થાય. 700 ની ટિકિટ આવે. 550. ઈ 550 કરે ને પેલા ડુંગર ને. અહીંયા 600 છે. હા 650 જેટલા. 600. અહીંથી આમ હરંગ સેટ જોઈએ ને તો તળાવ દેખાય. મજા આવે ત્યારે આવામાં ફરવાની. મારા વાળ જો ભીંજાઈ ગયા અને હું પલટી ગયો. મારા વાળે ભીંજાઈ ગયા. હવે આ રસ્તામાં આમ થોડીક ઢલાન આવે, ઊંચી ઢલાન આવે તો હિના આવે જો. ગિરનારમાં અને જોઈ લ્યો હવે વ્યૂ અહીંથી એકદમ બટા તડકો જેવું થઈ ગયો ને એ નો મજા આવી ભાઈ. હાલો હું તો ભાગું. વરસાદ આવતો તો કે વરસાદ આવે એ પ્રોબ્લેમ, તડકો થાય નહીં હો વરસાદમાં પ્રોબ્લેમ નહીં. હવે જો ઊંચી ઢલાન છે ને હિના કે એટલું માર નથી ચડવું. એક ધારા પગથિયા ઊંચા છે. હા એટલે પબ્લિક થોડી થોડી દેખાય. મારે જ ગુલાબી શર્ટ ટી શર્ટ પહેરીને દાતાર ગયો ને ચડવા, એ પહેરી આવવાની જરૂર હતી. અહીંથી દેખાય જો ઊંચાનું નાખો નિશાન. હવે ગરમી પડવા માંડીએ ફૂલ. અહીંથી નજારો એકદમ જોરદાર દેખાય, મજા આવી જાય ઉપરથી. હજી ઉપર જાય ત્યાર તો હજી જોયા જેવું છે. એટલે તો આવામાં ને જવું જોઈએ આપણે. ચડ્યા ન હોય આવામાં વધારે ક્યારે આવતા ન હોય એટલે એવું થાય. બાકી પ્રેક્ટિસ થઈ જાય થોડી ઘણી એટલે ન વાંધો. તો ઓલરેડી થાકી ગયા, અહીંયા પૂગ્યા તો બેસી ગયા હવે. આ પગથિયા તમે જુઓ ને તો અહીંથી ચડો ને તો આ સાઈડ નો રસ્તા હોય જરાક એવી રીતના છે. આમ એમ લાગે કે ગાડી લહરીને વહી જાય તો એના આ બાજુ યાર તો જાય જો એ લાગે આ સાઈડ તાણ લાગે. આથી એક પ્રકારનું એવું થયું ને. હવે અહીંથી થોડું ઘણું છે પછી ઉપર પૂગી જાય ત્યાંથી પછી થાય કાવે પીવી. હળંબાનો હિંચકો ત્યાં જાવું તો આપણે. ફાઇનલ એમાં અહીંયા આવ્યા તો ઓસમ ઠંડા પીણા બરોબર. બધા કોઈ છે તો નહીં, ઓટોમેટિક છે. હું પેલું ખોલીને પી લઈએ. અહીંયા લટકે અહીંયા એટલી છે બટ આમાં કઈ છે તો નહીં ના. અહીંયા વાણાય નથી, ઓટોમેટિક લાગે. સારો જામ પર જોડા અને પી જ લઈએ પછી લીંબુ શરબત જે નીકળે. કઈ ન હોય આમાં અત્યારે. અહીંથી બધું નીચાણે આખું આમ શેટ લગી. ત્યાં હાવ ન જોવાય ભાઈ. લાગે આખું લચ્છી. અહીંના નો જઈને અત્યારે કોઈ લચ્છી આપે તો પીવા. આમાં કઈ છે નહીં એટલે ફટાફટ ને હાલ તો આગળ પીકા
400 પગથિયા ઓલરેડી આવી ગયા અને હજી 400 આવી ગયા એટલે 500 600 ને એટલે 250 જેવું થાય પછી તો જોઈએ આપણે. તો જો હવે છે ને ડેન્જર પગથિયા આવી ગયા ખતરનાક એકદમ ઊંચાણ અહીંથી જવું હોય તો નીચાણ અને આવી રીતે અહીંયા છે એ જગ્યા આવેલું છે એટલે એને રેસ્ટ લેવો હોય તો આરામથી લેવાનો અને અહીંયા આપણે બેઠા અને અહીંથી વ્યૂ દેખાય જોરદાર જાય રેસ્ટ ની ગિરનાર ચડવું છે તો ઊંચા તો અહીંથી એકદમ નીચાણ છે એટલે કદાચ અહીંયા લહરાણું હોય એવું તો જો એટલે ધ્યાન રાખીને આવો ત્યારે જરાક સેફટીથી અને આવા બધામાં ટીંગાવું નહીં. તો હવે છે ને હવે આમાં ટૂંકા 400 ને એટલે 500 પગથિયા કરી લ્યો એટલે હવે અંદાજે તો 100-150 જેવા છે ના હશે એકદમ ઊંચી જવાડી ત્યાં જાય તો બતાય. ટાટા બાય બાય સી યુ. જવાડી હું આજે તમે જાઓ બધાય હું બેઠી. મળીએ પાછા વિડીયોમાં. હાલ વ્યૂ જોવા માટે હવે આવી જાઓ થોડી કિંમત. ક્યાં જોડે ચોટી અહીંથી મને યા. આ ચોટી તો જો અત્યારે એકદમ આખું હા હા વાહ ત્યાં બેઠા હોય તો કેવું થાય નીચે જોઈએ તો. અરે અહીંયાથી પડ્યા હોય તો હાલ અહીંયા કરતા ભાગીએ પાછું અહીંયા છે બરાબર અહીં કોઈ માળા નથી દેખાતા આવી રીતના બક્ષા રાખેલા છે એ હિના ભાઈ ભાગવા જોઈ લેવો રહી રહીને પછાડી થાય છે ને ભાઈ કે હું થાકી તો આ ફાઇનલી જો આવી ગયો બરોબર આમાં હોય હું અહીંથી જો આગી જ્યાં ઉપર ચડતા રસ્તામાં હે ને હરપની માહી મોસી દેખાણી હવે એના માસા ક્યાં હોય એ બધા આમાં મને લાગે ફેમિલી ફરતી છે બટ ના ખતરનાક છે બીતી નથી એટલે આવામાં આવો એટલે ધ્યાન રાખવું પડે અત્યારે આ વરસાદનો માહોલ હોય ને મેં આ બાંધ્યું કેમ કે હે ને આખો ભીંજાઈ ગયા ને વાળ એટલે જરાક બહુ ઉડે અને હમણાં કપવાના છે એટલે છે એટલે કીધું હાલો તો ઉપર મળીએ હવે ભાઈ અમે ઉપર પૂગા અને અહીંથી 2 રસ્તા જાય એક અહીંયા અને એક આ સાઈડ જાય બટ આ રસ્તાનો નો આઈડિયા અને અહીંયા તો જો અહીંથી એકદમ ઊંચું અહીંયા હિનાવી ભી અને હવે હિનામાં જ નાકડી ભેગી થાય હું હિના આવે કેન્સલ કરું હોયરું કર બાકી રેવા દઈને હવે શું આવે હા માહોલ જોઈને ના સડી ગઈ જોરદાર જો હવે જો પૂગી ગયા ઉપર જો ઉપર પહોંચી ગયા અને ક્યાં આપણી પૂર્વિલ જો ઉપર પહોંચી ગયા હવે અને અહીંયા છે ને જરાક આવ્યા આ હિના બેન જાય પૂરું કઈ પાણી ફૂલ ઠંડુ છે અત્યારે અહીંયા અંદર એવું લાગે એ એટલું ચડ્યું ને એટલે આમ એવું લાગે અને અહીંયા આપણે માતાજીનું મંદિર છે અને અહીંથી જો હું તમને વ્યૂ બતાવું જોરદાર વ્યૂ છે ઓહ વાહ હિના વાહ લુક એટ ધ વ્યૂ આખો મસ્ત દેખાય એમાં બેહવાનું છે એટલે આરામથી ને બેહો પાણી છે જરાક પાણી વાળું
નાના નાના પગા છે એના ચડીને જવું હોય તો આરામથી જઈ શકે. તારા માટે છે, અમારા માટે નહીં. અહીંથી જવાનું છે બટ ક્યાં હોય નથી ખબર. અને આ ઉપર આવતા જો આ બધી આવી રીતનું છે, મસ્ત છે માહોલ. હે હા લીખું ને, નીચે લીખું હોય વાહ. તો અહીંયા છે જાગનાથ મહાદેવ મંદિર અને ઉપર આવતા જ છે બધી. એટલે તો હવે આ છે તળાવ તરફ જવાનો રસ્તો અહીંથી. અને આ વ્યૂ અમે જોવા થાકતા નથી, બેઠા જ રહો એટલે અમે પછી ધરાર છે ને બેઠા. અહીંયાથી મને તો જવાનું મન નથી થતું. મને એમ થાય કે અહીંયા શાંતિથી બેસીએ. હા, કારણ કે આ વ્યૂ માણવાની મજા આવે ને, સિરિયસલી. હવે હે ને ગમે એટલે પપ્પાનું છે ને આવું જોઈએ, વાહ ઉપર ચડી અહીંયા તો આરામથી જોઈ એને રાહ જોઈને ઉભા હોય એમ નો કે હાલો ખાલી જોઈ નથી પાડવા દેતા. વીરા એ વાત તો સાચી છે, ફોટા તો પાડવા જ ન દેવા જોઈએ. અને આ વ્યૂ જોવું હોય ને તો એકવાર ડેફિનેટલી વિઝિટ કરજો. અને ઉપરથી જોરદાર દેખાય. હજી અહીંથી ઉપર કેટલું કોઈ જાય અને પછી ખબર પડે. બાકી હવે તો જો અહીંયા લખેલું છે તળાવ તરફ જવાનો રસ્તો. તળાવ તો કેવી કોઈ અહીંયા બન્યું લાગ્યું. આ સાઈડ અલગ અલગ એટલે આગળ છે તો તળાવની વાત કરતા ફાઇનલી પૂછી ગયા હવે. એના થાકી ગઈ. ઓહ સારી નીચલું ઉપલું. હા નીચલું તળાવ અને એમાં છે ઉપલું. મજા આવી. એવું વ્યૂ છે જોરદાર. એના જો આના નીચલું તળાવ. પાણી તો કેટલું ખબર નથી બટ અહીંથી હવે આ વ્યૂ એક નંબર દેખાય છે બધું આખું. હા તો છે ને હાય ફ્રેન્ડ્સ, તો જો હવે અમે ઉપર પહોંચી ગયા. એક ડુંગરે જે માતાજીનું મંદિર હતું ત્યાં જઈએ એવા, અને એક બીજો રસ્તો હતો ત્યાંથી અહીંયા તળાવ ઉપર અવાતું. આ ડુંગર છે ને એની ઉપર તળાવ આવેલું છે. અહીંયા એટલું પાણી છે ને, પ્લસ પેલી સાઈડ છે ને અહીંયા વધારે પાણી ને એવું બધું છે. અને અહીંથી એવું કંઈક છે રસ્તો છે ત્યાંથી કંઈક ભીમનો કોઠો ને જૈન દેરાસર ને એવું બધું છે. અલગ અલગ છે આપણે. અહીંથી હજી કેટલું 1.5-2 કિલોમીટર જેટલું છે. તો ત્યાં જઈ આવીએ. હવે અહીંયા સુધી પહોંચ્યા છે. પાઠ કરી નાખીએ એમ જાય. હા, એટલે એ તો થવાનું જ છે કારણ કે બે અલગ અલગ તો જગ્યા. આપણું કહેવાનું એ છે ચોખ્ખું કે આ ફર્સ્ટ પાર્ટ અને બે પછી વિડીયો બહુ લોંગ થઈ જાય પછી કાપો તમે ફોટો બરોબર ને. એટલે કે હવે બીજો પાર્ટ છે ને અલગથી આપણે અપલોડ કરીશું. તો અહીં લગી છે અને આનો બીજો પાર્ટ જોવાનું ભૂલતા નહીં. અને મળીએ પાછા બીજા નવા પાર્ટમાં, પાર્ટ 2માં. નીચલો તળાવ જો આ છે ને એ નીચલું તળાવ અને આ ઉપલું તળાવ. અહીંયા કેટલા માથોડા લગી પાણી છે. પપ્પાને કહેતા કે 4-5 માથોડા લગી છે, એટલું વધારે છે એટલું. અને અહીંયા 2-3 એને ઉપરથી નજારો અહીંનો જોરદાર. જો પવન એવો આવે ત્યારે આમાં જો બધા ઉપાય ને આ નજારાની મોજ માણી. અહીં છેલ્લે લગી જો ક્યાંય લગી એકદમ કંઈ અવાજ ન આવે ને તો જો અવાજ સાંભળ સન્નાટો.